ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠકો બાદ પણ બજેટમાં કોઈ જાહેરાતો ન થતાં સંગઠિત ક્ષેત્રનો શ્રમિક વર્ગ ખૂબ જ નારાજ થયો છે। ત્યારે અખિલ ભારતીય મજદૂર સંઘે બુધવારના દિવસને વિરોધ દિવસ જાહેર કર્યો હતો। એ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા મહામંત્રી સહિતના પદાધિકારીઓ અને વિવિધ સંગઠનોના મુખ્ય પદાધિકારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી ભારત સરકાર અને ગુજરાત સરકારને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી આગામી કાર્યક્રમોની શરૂઆત કરી હતી। અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી સાથે બાજુમાં અમારા માર્ગદર્શન માટે ઉપસ્થિત એવા પૂર્વ અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં, માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અંદાજે 700 થી 800 જિલ્લા મથકે આ કાર્યક્રમ આપ્યો છે। કાર્યક્રમ એ પ્રકારનો છે વિરોધ દિવસ। સામાન્ય રીતે મીડિયાને પણ એ થાય વિરોધ દિવસ એટલે કંઈક મોટું હોય છે। 542 જિલ્લાઓમાં આજે એક સાથે કાર્યક્રમ આપવાના છે કે 8 મુદ્દા છે। આપ જોયું છે તો મધ્યાહન ભોજન, આશા વર્કર, આંગણવાડી। ભારતીય મજદૂર સંઘ સ્કીમ વર્કરો માટે ખૂબ જ એગ્રેસિવ છે, કારણ કે એ જાણે છે કે સૌથી શોષિત પીડિત વર્ગ છે ભારતીય મજદૂર સંઘનો। સૌ પ્રથમ એમની લાગણીઓની માગણી ધ્યાને આપી છે, ચાહે સુરક્ષા બળ હોય, જીએસએફ હોય, પરિવહન હોય, આવા અનેક મહાસંઘોના પ્રશ્નો છે। EPS 95નો પેન્શનનો પ્રશ્ન છે। આવા 8 મુદ્દાઓ સાથે અમે મીડિયાના મિત્રોને પણ આપણે PDF આપેલી છે। આપ જોશો 8 મુદ્દા સાથે અમે કલેક્ટરશ્રીના મારફતે આજે આવેદનપત્ર ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને મોકલવાના છે। ત્યારે સરકાર ખૂબ જ સંવેદનશીલતાથી વિચારે આ શ્રમિક હિતનો કાર્યક્રમ છે અને શ્રમિક હિત મુજબ જ જેવું સરકાર અમને ઘી ગોળ પીરસશે એવું આ ગળ્યું થશે અને જે પ્રમાણે આગળ ચાલશે એ મુજબ અમારા હકારાત્મક રીતે ભારતીય મજદૂર સંઘ પણ આગળ ચાલશે।